તાલાલાના લીમધરા અને જાવંત્રી ગીર ગ્રામ વચ્ચે જમીન સર્વે નંબર 114નો ડખ્ખો લોહી લુહાણ બન્યો છે. વર્ષોથી જમીન લઈને વિવાદ ચાલી રહ્યા છે, ત્યારે કોર્ટમાં કેસ પણ થયો છે. 2 દિવસ પહેલા કોર્ટે આ જમીનનો કબજો મુખ્ય માલિકને સોંપવાનો હુકમ કરતા કબજો સોંપવામાં આવ્યો હતો અને ગત રાત્રે મોટી બબાલ થઈ હતી. ફાયરિંગ તેમજ ઝૂંપડામાં આગની ઘટનાઓ બની છે અને એક વૃદ્ધા ગંભીર રીતે દાઝી ગયા છે. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ. અલ્તાભાઈ બ્લોચ, જાવંત્રી જૂથ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ. વિગતમાં એવું છે કે 10:15 ની આસપાસ મને તાલાળા પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબ ધનેસા સાહેબનો ફોન આવ્યો, તેમજ અન્ય પોલીસ સ્ટાફમાંથી ફોન આવેલા કે ભાઈ આવો બનાવ બન્યો છે. એટલે હું મારા ફાર્મ પર હતો અને મેં મારા ગામમાં અહીંયા આજુબાજુમાં કોલ કરેલા, એટલે જાણવા મળ્યું કે ત્યાં કંઈક બન્યું છે અને આગ નીકળે છે. એટલે હું ફટાફટ અહીંયા આવ્યો. એટલે અહીંયા આ રૂમમાં આગ ચાલતી હતી અને એક ડોશીમાં મતલબ કે આગ લાગી હતી, તો એમને દાઝી ગયા હતા. તો એ આગળ બળતા આવ્યા હતા. પછી મેં 108 ને જાણ કરી. અને વિગતમાં એવું છે કે આ જગ્યાનો વિવાદ મારા ખ્યાલથી 40-42 વર્ષથી ચાલતો આવે છે. 2-3 દિવસ પહેલા કોર્ટ દ્વારા કંઈક જગ્યા સોંપવામાં આવી હતી અને સામે પક્ષકારો અને આ લોકો મતલબ કે જેમને જગ્યા સોંપી એમને વર્ષોથી વિવાદ હાલતો હતો, એવી પ્રાથમિક ઘટના છે. અને હું અહીંયા આવ્યો ત્યારે પણ અહીંયા કોઈ હાજર હતું નહીં. ટૂંકમાં બનાવ બન્યો એવું. પોલીસ પછી આવી હતી તાત્કાલિક અને ડોશીમાને પોલીસની ગાડીમાં અડધા સુધી લઈ ગયા હતા. તાલાળા પોલીસે માનવતા સારી દાખવી, કેમ કે ડોશીમાને તરત પોલીસની ગાડીમાં લઈ ગયા દવાખાને. પછી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. હુસેનભાઈ અબ્દુલભાઈ બાજરાણી. અમારે જમીનો વાંધો હતો એમાંથી આ બનાવ બન્યો, બરાબર છે. અમે કેસ જીતી ગયા. અમારે જાજા વર્ષોથી કેસ ચાલતો હતો, અમે કેસ જીતી ગયા. 19 તારીખે પોલીસ આવીને અમારે બંદોબસ્તમાં કબજો સોંપ્યો, બરાબર છે. પછી આવીને પછી કાલ સાંજે 10-10:30 ની અંદર આવીને અમારી માથે હુમલો કર્યો. એ હતા 17 જણા જેવું દેખાતું હતું અંદર, પણ આમ બધા બહાર નહોતા, બધા અંદર હતા, કેળુની અંદર હતા, બરાબર છે. ને અડધા બહાર હતા. એના પર કે જૂની ઓલા રાઇફલ હાથે બનાવેલી છે ને એ હતી. બીજું ઓલા પેટ્રોલ બોટલ થઈને એનાથી આગ લગાડીને બધી ઝૂંપડા બારી દીધા, બધું કરી નાખ્યું. 4 લોકોની ઈજા થઈ છે. અત્યારે હાલ ગંભીરમાં મારી માની ગંભીર ઈજા છે. એને જુનાગઢ લઈ ગયા, બરાબર. 2-3 જણાને વેરાવળ લઈ ગયા છે. બસ આ જમીન અમે કેસ જીતી ગયા એટલે એ કે અમારે પાછી દઈ ગયું એના હિસાબે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.